મમ્મીએ તાપ કર્યો સવારના પોરમાં હાર્દિકભાઈ કર્યા કેમ કે એના લગ્ન છે આજ પીઠી ઓઇલમાં ફૂલ કરાવવાનું છે એટલે ગેરબોન ઓઇલ બધું ફૂલ જ કરાવી નાખવાનું. હાકો દોડાવો અમી ગાડી એવું હે જમી ગાડી લીધું છે. હાલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા વ્લોગમાં. તમને અંધારું લાઈટું બાઈટું ચાલુ હે? ના ભાઈ, સવારના વાગ્યા હે એમ કેટલા, આમ તો જો 6:30 ની માથે થઈ ગયું છે, 10 મિનિટ થઈ ગઈ છે. અને તમારો ભાઈ આજે વહેલા હાર ઉઠી ગયો, એમ કે કાલે છે ને રાતે વહેલા હાર હોઈ ગયો તો હું, એટલે આજે સવારે વહેલા હાર ઉઠાઈ ગયો. વહેલા ઉઠો ને તો મજા આવે, વાઇબ જ અલગ હોય. હવે ઠંડી વાય છે, મમ્મીએ તાપ કર્યો સવારના પોરમાં. લાઈટ કેવી છે મમ્મી? ટાઈટ ઉડાડી દઈએ આપણે. નાઈ ધોઈ લીધું હે મેં અને ફ્રેશ થઈ ગયા છે, તૈયારી થઈ ગયા છે ભાઈ બરોબર. અને વાગ્યા કેટલા આમ જો કઈ ઝાઝા નથી વાગ્યા, હજી તો છે ને 7:30 થયા છે. અને આપણે એક રીલ એડિટ કરવાની છે ને ઇન્સ્ટામાં ચડાવવાની છે. ઇન્સ્ટામાં તમે બધા એક્ટિવ તો છો ને ભાઈ? નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જઈને છે ને મોર ઓપ્શનમાં દબાવજો ને એટલે ઇન્સ્ટા પેજ લખેલું હોય છે, એમાં જઈને ક્લિક કરો એટલે સીધું ઇન્સ્ટા પેજ ખુલશે. ત્યાં જઈને ફોલો કરી નાખો ભાઈ જલ્દીથી, એટલે આપણી રીલું આવે ને બધી તમે જોઈ શકશો. હું અહીંયા ધાબળી ઓટીને બેઠો છું અને આમ જો ગુડું આમથી આમ આટા મારે. વાઇસ લેટ ને કાંઈક નહીં નવું લગાડે જો ઊભી. હવે હે ને ભાઈ ઘડીક આપણે છે ને રીલ એડિટ કરી લઈએ, અપલોડ કરવાનું છે મેં તમને કીધું એમ. પછી કામકાજ બધું પતાવીને હે ને જઈ ગામમાં જે કાંટો મારો. બેન કે મને મૂકવા આવે બસ સ્ટેન્ડ, હવે એ થોડી વાત બને હે ગુડું? હવે શરૂ કરીને ગાડી એને મોડું થઈ ગયું છે, એને જવાનું છે બસ સ્ટેન્ડે બરોબર. તો આપણે મેકતા આવી આઈફોન બતાવી દો મને એમ છો, જરીક જોઈ લો. પલટીનાને લઈને આવી ગયા બસ સ્ટેન્ડે બેનને ઉતારવા. સારું હાલો સહી માતાજી ફોન કરી આવીને સાંજે. આને સવારે મેકવા આવવાની, સાંજે લેવા આવવાની. સારું હાલો અમે નીકળીએ. મારે જવું છે હાર્દિકભાઈ ઘરે, કેમ કે એના લગ્ન છે આજ પીઠી છે, ત્યાં ફોટા પાડવાના છે. કેમેરામેન હું ખુદ છું ભાઈ. પેટ્રોલ પંપે આવી ગયા છીએ ભાઈ, અને છે ને ડીઝલ પુરાવાનું એ આપણે કેરબામાં, અને પેટ્રોલ છે ને ટુ વ્હીલમાં ફૂલ કરાવવાનું છે. એટલે કેરબાન ટુ વ્હીલ બધું ફૂલ જ કરાવી નાખવાનું. કરવાની છે હવે થઈ ગઈ કે હું? કેટલાનું એમ? બસ 300 નું જ માંડ એમ હશે તો અંદર 300 નું થાય માં તો. એમાં કેટલાનું ભરાયું? એમાં તો થઈ ગયું. અરે ઓલામાં એમાં 1370 નું આવ્યું. ઠીક. આમાં કેટલું થયું? 280 નું. બે ફૂલ કરાવી નાખ્યું. આ ટીપનામાં ડીઝલ છે અને આમાં ફૂલ કરી છે. જમી કારવી લીધું છે અને અત્યારે માધવ આવી ગયો ને બહાર જવું છે આટો મારવા જવું પડે ને, તેમાં પછી મહાદેવ પાચન કરવા. મહાદેવ હલો તો પાચન કરતા આવીએ, આટો મારતા આવીએ, પાછા ઘરે આવી આવશું આપણે કલાકમાં. કઈ બાજુ જવાનું? આપણે હવે છે ને આપણે આરામ બારામ કરી લીધો, ઉઠી કરવી ગયા છીએ અને કુમાર લેવા આવ્યા છે. ક્યાં જવું છે? ક્યાં જવું? ના લગ્નમાં. હાલો તઈ નંબર 2 હાકો દોડાવો. અત્યારે જાય છીએ આપણે છે ને હાર્દિકભાઈ ના કામ માટે. આગળ છે સ્વિફ્ટ આપડી અને અહીંયા છે એક્ટિવા આપડી 5 છે. વરરાજો આવ્યો હતો, વરરાજો આમ તો મહાદેવ. આ બધા સબસ્ક્રાઇબર ભેગા થઈ ગયા. હું ફોટો પાડવો પાડી લો હાલો. ઘરે આવી ગયો તો હું પાછો કપડા ચેન્જ કરવા બરોબર. કપડા ચેન્જ કરી લીધા કેમ કે ભાઈ છે ને ઓલા ધૂળ થઈ ગયા હતા. એક તો એક્ટિવા હતી હાર્દિકભાઈ ની, આખી ધૂળ હતી, એમાં મારા કપડા વ્હાઈટ પેન્ટ આખું ધૂળ થઈ ગયું. એટલે મેં કીધું હવે છે ને કપડા ચેન્જ કરતો હોઉં તો કપડા ચેન્જ કરીને પાછા જવાનું છે. હાર્દિકભાઈ ના કાલે લગ્ન છે, આજે છે ને માંડવો અને પીઠી ની બધું હતું. બ્લોગમાં તમે સિનેમેટિકમાં બધું જોતા રહેજો. આ થોડો ઘણો તમારો ભાઈ કામમાં હે. હવાઈણ હાલે હે હવાઈણ. અમારે જેવડા બોલો 19 વર્ષના હાર્ટ એટેક આવી જાય. બોલો મરી જાય ડાયરેક્ટ. 4 હોય ને લાઈફ લાઈન 4 એકાર આવી જાય. 4 છાક
પૂરું. એવા ખવાય જ નહીં ભાઈ, નો તપે. તેલની અંદર જોરદાર ગરમ કરે તેલ, હા ઈ પાપોરેલું હોય, એની અંદર 1 લીટર દૂધ નાખી દો ને એટલે તમારી ઘી બને. હવે આ તમારે બહાર નહોતું પાડવાનું, હવે કંપની વાળા તમારે વાહે પડશે ખાલી ખોટા. આપણે આ નહોતું કરવાનું ને યાર, મોનોપોલી આ નહોતી કરવાની, મોનોપોલી દેખાડી દીધી. ઈસા ચોસી લોજી એ ન્યા હું રહેતો ને હા એટલે ત્યાં રહોડા વિભાગે રંભાળ, હા છે એટલે ઈ તેલને ડબ્બો આખો ઉકાળવાનો, હા દાદા. એટલે પૂર્યું તળી એવો. હા પછી હેઠો ઉતારે ને એ ગરમા ગરમમાં 1 લીટર દૂધ નાખી દો ને એટલે તમારે ઘી બની જાય. વાહ મહાદેવ મહાદેવ સુપ્રીમ કોર્ટ. ફાધર ફાધર. જય માતાજી. હા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાંજે ફોન કરું લે. શાનું શાક બનાવ્યું? ઘી બની ગયું દાદાનું. શાકનું રીંગણા બટાકાનું કર્યું. તું ક્યારે આવી? અમે ગાડી આવ્યું છે, જમી ગાડી લીધું છે બરોબર. હવે આપણે જવું છે ક્યાં? હાર્દિકભાઈ ઘરે જવું છે અહીંયા બરોબર. એક્ટિવા લઈને જવાનું છે ને આ બધા જમવા બેસી ગયા છે. ઘરેથી જમી કરીને પાછો આવી ગયો. એક્ટિવા ને લઈને હું જતો હતો ગામમાં બરોબર. ત્યાં જ તે કુમારનો ફોન આવ્યો. ઈ કે છે ને 40 નંગ પાઉં લેતા આવજો. પાઉં ઘટ્યા છે ભાઈ, મહેમાન આવ્યા ને મને ટાઈટ કે મારું કામ. ગામમાં જાઉં છું હું પાઉં લેવા, અહીંથી લગભગ 2 કિલોમીટર જેવું થાય છે બરોબર. તો આપણે પાઉં લેતા આવી અને પ્લસ કે આપણું બીજું થોડું ઘણું કામકાજ હોય, કામકાજ પતાવતા આવીને પછી પાછા પાઉં અંબાવીને થોડું ઘણું કામકાજ હોય ને પતાવી. આજ તો હાર્દિકભાઈ આમ લગન છે, કાલ લઈને પમદી લગન છે એટલે નવરો જ નથી. હું ઈની જ કામમાં છું હમણાં. હવે ઘરે નીકળવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ ને. આ વરરાજ આખો જો ઓલી બાજુ ઉભા રહ્યો. હાર્દિકભાઈ તમે ઉભા રહ્યો. આ વરરાજ આમ જો હા. હાલો હવે સાઉસ ઘરે ભાઈ. ટાઈટ ભાઈ ધોમ ભાઈ ને કુમાર ટાઈટ નથી વાતી. આ સડો પહેરીને નીકળ્યા. સડા ઘરે પહેરવાનું વસ્તુ છે. મને તો ટેવ છે એસી માં. હા ઈ હારું. એ એસી બંધ કરો ભાઈ. ઓલાનું બાયણું ખુલ્લું હોય. હું કહેતા હતા નથી પછી પમદી લગન મારે પાણીમાં જવાનું. પછી તું સમજી જા. ઘરે તો આવી ગયા બરોબર. આપણે હવે છે ને રખડવા જવાનું છે ભાઈ. આજે આખો દી ક્યાંય નથી ગયો. તમે વ્લોગમાં જોયું હોય છે. હવે માધવ આવે છે લેવા. માધવ વારે જવાનું છે ને આજ તો ભાઈ ફૂલ નાઇટ આઉટ મારવાનું છે. 3 વગાડ્યા હતા ને આજ તો વધારે વાગે ને તોય ના નથી. હવે જોઈ ઘરે આવી ગયા પાછા આટો મારી અને માધવ છે ને મને મૂકવા આવ્યો નહીં, ઘરે જાય છે. હવે ઘર ભેગા પણ હજી નીંદર આવે નો આવે કઈ નક્કી ન કે. કે હજી નીકળશું ભાઈ સાંજે. આજ તો પાકું જ છે. ફૂલ એન્ડ ફાઇનલ. ફૂલ એન્ડ ફાઇનલ છે. આજે નીકળવું પડે. હારું હાલ મેળા 1:30 વાગ્યા. મહાદેવ ફોન કરું તને. ત્યાં લગી ઓકે કરો. ઓકે કરો. મહાદેવ નું નામ ભજો. હા જય સનાતન. જય સનાતન. ઉભા રહ્યો. ક્યાં જાવ છો? શું તમારે પણ મારી જેમ પૈસા કમાવા છે, મારી જેમ મોજ ને એશ કરવું છે? તો છે ને હું તમને એક ટ્રીક કહું, પણ એમાં પૈસા મળશે ખરા પણ બહુ વાર લાગશે. ઈ કેવું છે ખબર? ઈ આખું છે બીટકોઈન જેવું. આપણે પેલા ખબર એપ્લિકેશન બહાર પડી હતી ત્યારે કોઈન્સ ભેગા કરતા એમ તમને ડોલર મળતા. એમ જ આમાં છે. તમારે કોઈન ભેગા કરવાના છે પણ કઈ રીતે કરવાના છે, કઈ રીતે નહીં ને કઈ રીતે પૈસા મળશે ને એ હાલો હું તમને કહું. પણ તમારે હું કહું ને ઈ કરવાનું છે બરોબર. તો પહેલા તો તમારે એપ સ્ટોર કે પ્લે સ્ટોર એમાં આવીને ઇન્ટરલિંક સર્ચ મારવાનું છે, એ ડાઉનલોડ કરી લેવો એટલે આવું ઇન્ટરફેસ આવશે. ઉપરનું ઓપ્શન ક્લિક કરીને સાઇન અપ ઉપર તમારે ક્લિક કરવાનું છે. રેન્ડમલી જે આઈડી આવે ને એ તમારે આઈડી સિલેક્ટ કરી લેવાની છે. પછી કન્ટિન્યુ દઈ દેવાનું છે. કન્ટિન્યુ દઈને પાસવર્ડ નાખો ને એ યાદ રાખજો, કેમ કે આગળ જતા પછી છે ને કામ આવશે. આગળ પાસવર્ડ નાખીને ક્લિક આપજો એટલે તમારે ગૂગલ આઈડી થ્રુ છે ને એને સાઇન અપ કરવાનું રહેશે ને ગૂગલ આઈડી તમે સાઇન અપ કરશો ને એટલે પછી ફરીથી તમારી આઈડી આવશે અને પાસવર્ડ નાખી દેજો. એટલે ક્લિક કરશો ને એટલે સીધો તમારે પાસવર્ડનું ઓપ્શન આવી જાય પાછું. ક્લિક કરશો એટલે ફરી એકવાર જીમેલ ને સિલેક્ટ કરવાની છે ને પછી ઓપનનું ઓપ્શન ક્લિક કરી દેવાનું છે ને તમારે સીધું આવી જવાનું છે તમારી પ્રોફાઇલમાં આવીને સીધું આવી જવાનું છે તમારે રેફરમાં આવ્યા બાદ છે ને તમારે ત્યાં નીચે જે ઓપ્શન વિડીયોમાં જેમ બતાવે ને એન્ટર રેફર કોડમાં છે ને મારો કોડ નાખવાનો છે. એ કોડ ઉપર છે ને તમને સ્ટીકરમાં આપું છું. કોડ આખો એન્ટર કર્યા બાદ તમારે સીધું સબમિટ નું ઓપ્શન નથી દબાવવાનું. નીચે પેલા માઇનિંગ કરું છું હું આમાં એ રીતે માઇનિંગ કરીને પછી સબમિટ દબાવશો ને એટલે તમારે પેલા ફેસ વેરીફાઈડ કરવાનું છે ને વેરીફાઈડ એટલે કે KYC કરવાનું છે. એ કરશો એટલે 1000 કોઈન તમને મળી જાય સીધા. હારો હલો ભાઈ, અમે છે ને હવે હું ઘરે જઈને એડિટ કરું વ્લોગ.